આશીષ જોશી ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જાય છે અને કોંગ્રેસની ટિકિટ ઉપર તેઓ ઉમેદવારી કરી રહ્યા હતા। જ્યારે આશીષ જોશી ચૂંટણીનો પ્રવાસ અને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક સમાચાર આવે છે કે છોટા ઉદેપુરના સંખેડા પાસે દારૂ ભરેલી કાર પકડાય છે અને દારૂ લઈ આવનાર પ્રમોદ પાંડે નામનો ડ્રાઈવર પોલીસને નિવેદન આપે છે કે આ દારૂ હું આશીષ જોશી માટે લઈ જતો હતો। ત્યારે આશીષ જોશીએ આ ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપ મૂક્યો હતો કે સમગ્ર ઘટનાની પાછળ શૈલેષ સોટ્ટા છે અને તે મને ફસાવવા માગે છે। મેં કોઈ દારૂ મંગાવ્યો નથી। ચૂંટણી પૂરી થઈ, પરિણામ જાહેર થયા। આશીષ જોશી જે ભાજપના કમળ ઉપર ચૂંટાતા હતા તે કોંગ્રેસના પંજા ઉપર પણ ચૂંટાયા અને ફરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર પણ બન્યા। આ દરમિયાન તે અમદાવાદના પ્રવાસે આવ્યા હતા ત્યારે અમદાવાદ પોલીસ તેમની અટકાયત કરે છે, સંખેડા પોલીસને જાણ કરે છે અને તેમને સંખેડામાં ધરપકડ કરવામાં આવે છે। આશીષ જોશી અને તેમના વકીલનો આરોપ એવો હતો કે જે પ્રમોદ પાંડે દારૂ સાથે પકડાયો તેને બીજે દિવસે જામીન મળે છે, પરંતુ જ્યારે આશીષ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે છોટા ઉદેપુર પોલીસે કહ્યું આ ગંભીર મામલો છે, ગુનાહિત કાવતરું છે અને ગુનાહિત કાવતરાની નવી કલમ ઉમેરવામાં આવે છે, જેના કારણે આશીષ જોશીને રાજપીપળાની જેલમાં મોકલી દેવામાં આવે છે।